शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः दशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः स यथा सौम्य वयांसि वासो वृक्षं सम्प्रतिष्ठन्ते एवं हवै तत्सर्वं पर आत्मनि सम्प्रतिष्ठते पृथ्वी च पृथ्वीमात्रा आपश्च आपो मात्रा तेजश्च तेजो मात्रा वायुश्च वायुमात्रा आकाशश्च आकाशमात्रा चक्षुश्च द्रष्टव्यम् चक्षुश्च द्रष्टव्यं च श्रोतं च श्रोतव्यं च घ्राणं च घ्रातव्यं च घ्राणं च घ्रातव्यं च
रसश्च रसयितव्यं च त्वक् च स्पर्शयितव्यं च त्वक् च स्पर्शयितव्यं च वाक् च वक्तव्यं च हस्तौ च आदतव्यं च उपस्थश्च आनन्दयितव्यं च वायुश्च विसर्जयितव्यं च पादौ च गन्तव्यं च मनश्च मन्तव्यं च बुद्धिश्च बोद्धव्यं च अहङ्कारश्च अहङ्कर्तव्यं च अहङ्कारश्च अहङ्कर्तव्यं च चित्तं च चेतयितव्यं च तेजश्च विद्योतयितव्यं च प्राणश्च विधारयितव्यं च चौथा प्रश्न अंतिम प्रश्न છે તસ્મિन् સર્વે પ્રતિષ્ઠિતાઃ ભવન્તિ કે આ દરેક વસ્તુ જે છે એ ક્યાં પ્રતિષ્ઠિત થઈ છે એ સર્વનું અધિષ્ઠાન શું છે કારણ કે જે પણ વસ્તુ સાપેક્ષિક છે નિર્વિકારી છે સાપેક્ષિક છે વિકારી છે બદલાતી રહે છે અનિત્ય છે એનું અધિષ્ઠાન હોવું જોઈએ સર્પ દેખાયો સર્પ મિથ્યા છે એમ આપણે કહીએ તો એ મિથ્યા સર્પનું કંઈક અધિષ્ઠાન હોવું જોઈએ નિરધિષ્ઠાન મિથ્યા શક્ય નથી મિથ્યા એમ કહીએ તો એ મિથ્યાનું કંઈક સત્ય અધિષ્ઠાન હોવું જ જોઈએ તો આપણે જે અત્યાર સુધીમાં ચર્ચા કરી આ ઇન્દ્રિય છે એ ઇન્દ્રિય જાગ્રત અવસ્થામાં જાગે છે શરીર છે કાર્ય એટલે કે આ શરીર અને ઇન્દ્રિય કરણ આ કાર્યકરણ સંઘાત જે છે એ કાર્યકરણ સંઘાત જાગ્રત અવસ્થામાં છે સ્વપ્ન અવસ્થામાં કાર્યકરણ સંઘાત સૂઈ જાય મન જાગતું રહે છે સ્વપ્ન અવસ્થામાં એ મન પણ સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન ન પશ્યતિ સૂઈ જાય પણ સુઈ ગયા પછી કશ્ય એતત સુખમ ભવતી ત્યાં સુખ કોને થઈ રહ્યું છે તો કે એ ઉપાધિગત જે જીવ છે ક્ષેત્રજ્ઞ છે એ આ સુખનો અનુભવ કરે તો આજે ત્રણ અવસ્થા જો સમજો જાગ્રત અવસ્થા છે સ્વપ્ન અવસ્થા છે સુષુપ્તિ અવસ્થા એનો અનુભવ કરનાર જે મન ઉપાધિ સહિતનો કાર્યકરણ સંઘાત સહિતનો જે ક્ષેત્રજ્ઞ છે આપણે જોઈ જાય કે મન સ્વતંત્ર પ્રમાણે સ્વપ્ન નથી પણ ક્ષેત્ર જે છે જે ક્ષેત્રજ્ઞ છે એ મન ઉપાધિ સહિતનો જે ક્ષેત્રજ્ઞ છે એ આ સ્વપ્ન જુએ છે તો પ્રશ્ન એ થાય કે આ દરેક વસ્તુ વિકારી છે પરિવર્તનશીલ છે તો એ જે પરિવર્તનશીલ છે એનું કોઈક પ્રતિષ્ઠા તો હોવી જોઈએ જે સમજો જેવી રીતે આપણે એમ કહીએ કે બૌદ્ધ લોકો એમ કે છે આત્મા શૂન્ય છે તો એ શૂન્યને જાણનાર તો શૂન્ય નહીં હોઈ શકે બીજું કે છે આત્મા ક્ષણિક છે તો આત્મા ક્ષણિક છે તો એ ક્ષણિક ને જાણનારો કેવો હોવો જોઈએ નિત્ય હોવો જોઈએ ક્ષણિક હોવો જોઈએ નિત્ય હોવો જોઈએ સમજો મન બદલાઈ રહ્યું છે તો બદલાતા મનને જાણવા વાળું કેવો મન વિકારી કહેવાય બદલાતું એટલે શું છે પરિવર્તનશીલ છે વિકારી છે તો વિકારી મનને જાણવા વાળું કેવું હોવું જોઈએ નિર્વિકારી અવિકારી હોવું જોઈએ જ્યાં સમજો અને એટલા માટે પાંચમો પ્રશ્ન પૂછવામાં આવે અત્યાર સુધીમાં જેટલી પણ પહેલા 3 પ્રશ્નમાં અને ચોથા પ્રશ્નમાં પણ જે 4 પ્રશ્ન જે છે આ બધાને આપણે ભેગા કરીએ જ્યાં સમજો
કે આ બધી વસ્તુની પ્રતિષ્ઠા ક્યાં છે, એનું અધિષ્ઠાન શું છે? કઈક તો હોવું જ જોઈએ. નિરધિષ્ઠાન મિથ્યા શક્ય નથી. કોઈ પણ વિકાર છે તો એ વિકાર માટેનું નિર્વિકારી અધિષ્ઠાન હોવું જ જોઈએ. આ પુષ્પ છે એમ જયારે આપણે કહીએ તો આ પુષ્પની પાંદડી છે કે પુષ્પ છે? જો આપણે આ પાંદડીની દ્રષ્ટિએ વિચારીએ, આ દાંડીની દ્રષ્ટિએ વિચારીએ, આ વજ્રની દ્રષ્ટિએ વિચારીએ તો પુષ્પ ક્યાં છે? નથી. પછી આ પાંદડીનો પણ વિચાર આપણે જયારે કરીએ તો એમાં જે રંગ જે છે, એમાં જે કોષ રહેલા છે, એ કોષની દ્રષ્ટિએ પાંદડી છે. કોષના પણ અનેક અંગ ઉપાંગ છે, એની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? કોષ પણ નથી. સમજશે? પણ બધી જ વસ્તુને તમે જયારે નથી નથી એમ કહી રહ્યા છો, પણ કોઈ પણ વસ્તુ તમને નથી તરીકે દેખાય છે? જયારે ભગવાન એમ કીધું સતઃ અભાવ ન વિદ્ય, જે સત પરમાત્મા છે, જે સદાત્મા છે, એનો ક્યારેય અભાવ થતો નથી. અસત ભાવ ન વિદ્યતે, જે અસત છે, જે વિકારી છે, એનું કોઈ અસ્તિત્વ નથી. બરાબર? તો કે અમને તો સત દેખાતું નથી, અમને તો ગુલાબ દેખાય છે. એટલે ત્યાં શંકરાચાર્ય બહુ સરસ કીધું કે કોઈ પણ વસ્તુનો જયારે તમે અનુભવ કરો છો, કે કોઈ પણ વિષય તમે ગ્રહણ કરો છો, દ્વૌ બુદ્ધો, ત્યાં બે પ્રકારની બુદ્ધિ છે. જો આ સમજ, ગુલાબ જે આપણે એમ કહીએ તો ગુલાબ બુદ્ધિ એક છે આપણા, પણ છે બુદ્ધિ પણ છે કે નહીં? આપણે એક માનીએ છીએ ત્યાં સમજજો, ખરેખર એક નથી. ગુલાબ બુદ્ધિ પણ છે અને સાથે ગુલાબ છે એવી બુદ્ધિ છે આપણા. ગુલાબ નથી એવો અનુભવ નથી થતો. વિચાર કરીએ ત્યારે એ નથી એમ પુરવાર થાય છે, પણ જયારે ગુલાબનો તમે અનુભવ કરો છો ત્યારે એનો અનુભવ અસ્તિત્વ રૂપે જ થાય છે, સત તરીકે જ થાય. ઘડો છે એમ કે ઘટ બુદ્ધિ કહેવાય એમ, પણ ઘટ બુદ્ધિની સાથે સાથે એક છે બુદ્ધિ, એટલે સત બુદ્ધિ પણ છે કે નથી? પછી જયારે ગુલાબ નથી એમ તમે કહો તો સમજજો, ત્યારે પાંદડી છે કે નથી? છે. તો પત્રમ અસ્તિ એમ કેવું પડે, તો પત્ર બુદ્ધિ પણ છે અને પછી બીજું શું છે એની, એના અસ્તિત્વની બુદ્ધિ છે કે નહીં? સત બુદ્ધિ છે. કોષ એમ કહીએ તો પાંદડી નથી, તો કોષ બુદ્ધિ છે અને કોષ છે એવી બુદ્ધિ છે કે સર્વત્ર સદૈવ અસ્તિ. એ સદબુદ્ધિ નો નાશ નથી થતો. જો સમજો, આપણે વ્યાખ્યા શું કરી, જે વિકારી છે એને મિથ્યા કહેવામાં આવે, જે અવિકારી છે એને સત્ય કહેવામાં આવે. દ્વે બુદ્ધિ સર્વત્ર, દરેક જગ્યાએ દ્વે બુદ્ધિ, બધી જગ્યાએ આપણે બે બુદ્ધિ થઈ રહી છે, એમાં એક બુદ્ધિ બદલાતી રહેશે. ગુલાબ અસ્તિ બદલાઈ ગયું અને શું થઈ ગયું હવે? પત્રમ અસ્તિ. પત્રમ અસ્તિ બદલાઈ ગયું, કોષ અસ્તિ. પણ એમાં પેલી સત બુદ્ધિ બદલાય. ગુલાબ બુદ્ધિ ને બદલે પત્ર બુદ્ધિ આવી, પત્ર બુદ્ધિ ને બદલે કોષ બુદ્ધિ આવી. પણ પેલી સત બુદ્ધિ તો શું છે? સમજ્યા? એટલું જ ને, બીજું પુષ્પ લઉં તો પણ શું ત્યાં આગળ છે? પુષ્પમ અસ્તિ, પુસ્તકમ અસ્તિ. બધી જગ્યાએ પેલી સદબુદ્ધિ તો રહે જ છે, ફક્ત એનું નામ અને રૂપ બદલાતા રહે. જો વિચારી, સદબુદ્ધિ એવી ને એવી છે, બદલાતું રહે છે. શું છે? નામ અને રૂપ બદલાતા રહે. તો પેલું સત તો છે ને, એ અસ્તિત્વ જે છે. આપણે એમ માનીએ છીએ ગુલાબ છે. જો હવે વિચારી, જો આ સમજી જશો ને એટલે સાતમો પ્રશ્ન સમજાય, અરે પાંચમો પ્રશ્ન સમજાઈ જાય ને, એનો ઉત્તર સમજાય. પુષ્પ અસ્તિ એમ જયારે તમે કીધું ત્યારે આપણે એ અસ્તિત્વ કોનું માનીએ છીએ? ગુલાબનું અસ્તિત્વ માનીએ. પત્રમ અસ્તિ એમ કહીએ ત્યારે એ અસ્તિત્વ કોનું માનીએ? આ પાંદડીનું અસ્તિત્વ માનીએ. પણ અસ્તિત્વ પેલું ગુલાબ હતું ત્યારે પણ હતું અને પાંદડી છે ત્યારે પણ છે. તો અસ્થિ જે છે, અસ્તિત્વ જે છે, એ સદબુદ્ધિ જે છે એ ગુલાબ પર આધાર રાખે છે કે ગુલાબ સદબુદ્ધિ પર આધાર રાખે છે? પણ ગુલાબ નું છે નહીં, તો છે પણ ગુલાબ નું હોય તો ગુલાબ જાય તો એની સાથે શું જતું રહેવું જોઈએ?
છે ઘણું જતું રહેવું છે. સદબુદ્ધિ જવી જોઈએ, પણ સદબુદ્ધિ તો જતી નથી. ઘટ બુદ્ધિ, પટ બુદ્ધિ, હસ્તી બુદ્ધિ, આમ જયારે પણ આપણે કહીએ તો ઘટ બુદ્ધિ ને બદલે પટ બુદ્ધિ આવી ગઈ, પટ બુદ્ધિ ને બદલે હસ્તી એટલે હાથી બુદ્ધિ આવી ગઈ. પણ છે તો શું છે? એટલે આપણું શાસ્ત્ર એમ કે એવી જ રીતે ધારો કે સુવર્ણ, સુવર્ણ અસ્તિ, સોનું છે એમ તમે કહો. પછી આપણે એમ કહીએ કે આ ચેઇન છે, જો સમજજો, આ હાર છે એમ જયારે તમે કીધું તો આપણે સામાન્ય રીતે શું વિચાર શબ્દ કહીએ? સોનાનો હાર, જો સમજ. તો ત્યાં મુખ્ય આપણે કોને માનીએ છીએ? સોનાને મુખ્ય માની લીધું કે હારને મુખ્ય માન. દ્રષ્ટિ આપણી કોના પર છે? સોના પર છે, હાર પર છે. હાર છે અને શાનો હાર છે? સોનાનો હાર. તમે સમજો, એટલા માટે થોડીક બુદ્ધિ વાપરવાની, થોડીક ભાષા સમજવાની, તો વેદાંત સમજો. સોનાનો હાર એમ જયારે કહીએ ત્યારે મુખ્ય સોનું નથી, હાર છે અને એ શાનો બનેલો છે? સોના. ત્યાં સમજ. બીજું તમને આ ગુલાબ છે, લાલ ગુલાબ છે એમ જયારે હું કહું તો સમજો, લાલ એટલે કે લાલ રંગનું ગુલાબ છે, લાલ રંગનું ગુલાબ. તો ગુલાબનો રંગ શું છે? લાલ. તો મુખ્ય શું છે? હા, લાલ રંગ વિશેષણ છે. લાલ રંગનું ગુલાબ એમ કહીએ ને, તો ગુલાબનો રંગ શું છે? મુખ્ય શું છે? ગુલાબ. અને એનું વિશેષણ શું છે? લાલ. સોનાનો હાર એમ કહીએ તો મુખ્ય શું છે? હાર. અને એનું વિશેષણ શું છે? શાનો હાર છે? સોના. જો આપણી બુદ્ધિ છે, જો આપણી સમજ છે, જો બરાબર સમજ છે. જેમ લાલ ગુલાબ એમ કે લાલ રંગનો ગુલાબ એમ કહીએ તો ગુલાબ મુખ્ય છે અને લાલ રંગ એનું વિશેષણ. એ જ રીતે આ હાર છે અને શાનો હાર છે? સોનાનો હાર છે. તો હારનું વિશેષણ શું છે? પણ એવું છે, હારનું વિશેષણ સોનું છે. એ હારને બદલે બંગડી બનાવી દો તો સોનું તો રહ્યું કે નહીં રહ્યું. હવે શું કહેવાય? સોનાની બંગડી. એનો અર્થ ઉલટ. એટલે મીરાબાઈ પણ શું કહે છે? ભવસાગર સુખ ગયા એટલું જ નહીં, પણ એ ભવસાગર સુકાય કેમ ગયો? ઉલટ ભયે મોરે નહીં. ઊંધું જ કરવાનું. આપણી જે સમજ છે ને એ જ ઊંધી છે. જેને ભાષામાં દ્રષ્ટિ શું કહેવાય? ગુલાબને વિશેષ્ય કહેવાય અને લાલ રંગને શું કહેવાય? વિશેષણ કહેવાય. હવે અસ્તિત્વ ગુલાબ છે એમ કહીએ ત્યારે ગુલાબ વિશેષ્ય છે અને એનું વિશેષણ શું લાગે છે આપણને? એનું અસ્તિત્વ. ગુલાબનું અસ્તિત્વ છે. સમજો. પણ અસ્તિત્વ એ ગુલાબનું વિશેષણ છે અને અસ્તિત્વ ગુલાબનું છે. હાર છે એમ તમે કહો, બરાબર? તો એ અસ્તિત્વ હારનું છે કે સોનાનું છે? પણ સોનું છે એમ તમે ત્યારે કહો છો. હું એમ કહું અણુ છે તો અસ્તિત્વ કોનું છે? અણુનું છે. સમજો. તો ગુલાબ છે તો એનો અર્થ થયો ગુલાબનું અસ્તિત્વ. એટલે ગુલાબ છે અને ગુલાબ વિશેષ્ય છે અને એનું વિશેષણ શું છે? અસ્તિત્વ એનું વિશેષણ છે. ગુલાબ છે પણ અસ્તિત્વ ગુલાબનું વિશેષણ છે કે ગુલાબ અસ્તિત્વનું વિશેષણ છે? જો આ પ્રશ્ન અહીંયા આટલો જ છે. પાછું ગુલાબ છે, કપડું છે, પુસ્તક છે એમ કહીએ તો
બોલું છે તો રહે જ છે નો તો જતો જ નથી. છે તો બધે છે, દ્વે બુદ્ધિ સર્વત્ર, બધે આ બે બુદ્ધિ થઈ રહી. એક છે બુદ્ધિ પણ છે અને ગુલાબ બુદ્ધિ પણ છે. જો આપણને ગુલાબ છે એક જ લાગે છે એટલે આ મુશ્કેલી પડે સમજવાનું. સમજો પહેલા કે આ બે જ વસ્તુ થઈ રહી છે. ગુલાબનું પણ જ્ઞાન છે અને ગુલાબ છે એવું પણ શું છે આપણને જ્ઞાન. જો અત્યારે એમ કહું મારા હાથમાં હાથી છે, દેખાય છે? તો હાથી નથી ને તમે જુઓ છો કે નથી જોતા? તો હાથી નથી એ રીતે જુઓ, ત્યાં સમજો. નથી એમ જોયું કે નહીં? એટલે કે એનું અસ્તિત્વ અહીંયા નથી. અસ્તિત્વ નથી એમ જોયું તમે. હાથી જ જોયો એમ નથી. હાથી તમારા મગજમાં તમે જોયો અને એ હાથી તમને અહીંયા નહીં દેખાયો એટલે તમે શું કહો છો? હાથીનું અહીંયા અસ્તિત્વ નથી. પછી એમ કહો ગુલાબ છે, તો ગુલાબનું અસ્તિત્વ અહીંયા છે એમ તમે કહો. પણ અસ્તિત્વ અને ગુલાબ બે વસ્તુ છે, આપણે એને એક ગણીએ છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? દ્વે બુદ્ધિ સર્વત્ર, બે બુદ્ધિ છે સર્વત્ર. એમાં એક બુદ્ધિ વિકારી છે, બીજી બુદ્ધિ કેવી છે? અવિકારી છે. તો જે બદલાતું રહી હોય એ વિશેષણ હોય કે જે ના બદલાતું એ વિશેષણ હોય? વિશેષણ શું હોવું જોઈએ? બદલાતું હોવું જોઈએ. સમજો એનો અર્થ શું થાય? ગુલાબનું અસ્તિત્વ નથી. ગુલાબનું અસ્તિત્વ કહીએ તો અસ્તિત્વ કોનું વિશેષણ થઈ ગયું? ગુલાબનું વિશેષણ થઈ ગયું. પણ અસ્તિત્વ તો રહે જ છે. પાંદડી છે એમ કહું ત્યારે અસ્તિત્વ તો છે જ. ગુલાબ રહેતું નથી પણ અસ્તિત્વ રહ્યો કે નહીં? રહે. એનો અર્થ શું થયો? અસ્તિત્વ ગુલાબનું વિશેષણ નથી, ગુલાબ અસ્તિત્વનું વિશેષણ છે. એ સત પરમાત્મા જે છે એ ગુલાબ રૂપે દેખાય છે. એક સત પરમાત્મા પત્ર રૂપે છે, એક સત પરમાત્મા કોષ રૂપે છે, એક સદ વસ્તુ શું છે? અણુ રૂપે છે. આમ એક જ સત્ય. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવ અદ્વિતીયમ. એક અદ્વિતીય સત વસ્તુ છે જે છે. પછી એમાં તમે નામ અને રૂપનો શું કરો છો? ઉમેરો કરો. સોનું છે, પછી સોનામાં શાનો ઉમેરો કર્યો? આ સોનાનો હાર એમ કહીએ તો શાનો ઉમેરો થયો? હાર નામ અને હાર રૂપનો ઉમેરો થયો. આ બંગડી છે એમ કહીએ તો બંગડી નામ અને બંગડી રૂપનો ઉમેરો કરવામાં આવે. જો વિચાર, એનો અર્થ શું થયો? જેને સર્જન કહેવામાં આવે છે. આપણે આગળ જોઈ ગયા, આખી સૃષ્ટિ આપણે જોઈ ગયા. પ્રજા શામાંથી ઉત્પન્ન થઈ? તો રહી અને અન્ન છે અને સૂર્ય અને ચંદ્ર છે, બધું જોઈ ગયા. પ્રજા સમજો એટલે સંપૂર્ણ સૃષ્ટિ જે ઉત્પન્ન થઈ છે તે સૃષ્ટિ શું છે? એ શામાં પ્રતિષ્ઠિત છે? આ પ્રાણની પ્રતિષ્ઠા ક્યાં છે? એટલે પ્રાણ પણ શું છે? આત્મનઃ જાયતે પ્રાણ. ત્રીજા પ્રશ્નમાં શું કીધું? આ પ્રાણ પણ સંઘાત છે એટલે એ પણ કંઈક માંથી ઉત્પન્ન થયો હોવો જોઈએ, કોઈક એને બનાવ્યો હોવો જોઈએ. એ આત્મા છે. હવે વિચાર કર, એ સદ વસ્તુ જે આત્મા છે એમાંથી આ નામ રૂપ જે બન્યા, જો સમજતો, તો જેમાંથી એ બન્યા છે એમાં જેની પ્રતિષ્ઠા હોવાની. માટીમાંથી ઘડો બન્યો તો ઘડાની પ્રતિષ્ઠા પણ ક્યાં છે? માટીમાં જ છે. આત્મનઃ જાયતે પ્રાણ એમ કીધું. આત્મામાંથી આ પ્રાણ ઉત્પન્ન થયો તો પ્રાણની પ્રતિષ્ઠા પણ ક્યાં હોવાની? આત્મામાં જ હોવાની. એક વસ્તુ. બીજું કે આત્મામાંથી જયારે પ્રાણ ઉત્પન્ન થયો એમ કહીએ ત્યારે આત્મા તો રહે જ છે. આત્મા જતો રહે. દૂધમાંથી દહીં બને પછી દૂધ રહે એમ આત્મામાંથી પ્રાણ બને એવું કહેવાનું? જો એવું કહીએ તો પછી શું થાય? પેલો આત્મા જતો રહ્યો ને હવે આત્મા શું બની ગયો? પ્રાણ બની ગયો. એવું છે? જેવું કે બહુ મોટો ઘટાડો થઈ ગયો. એટલે આપણું શાસ્ત્ર એમ કે છે કે જેને તમે સર્જન કરો છો, બરાબર સમજજો, જેને આપણે સર્જન કહીએ છીએ એ ખરેખર સર્જન નથી. એટલે સોનામાંથી તમે હાર બનાવ્યો તો સોનું તો છે કે નથી? એટલે 5 તોલા સોનું છે તો 5 તોલા હાર પણ કેટલાનો હોવાનો? 5 તોલાનો જ હોવાનો. એ સોનું 22 કેરેટ છે તો હાર પણ શું હોવાનો? 22 કેરેટ હોવાનો. જો સમજજો.
અને એટલા માટે હાર બન્યો એમ તમે જે કહો છો, હારનું જે સર્જન એ ખરેખર સર્જન શાનું થયું મને કહો, શાનું થયું? સર્જન નામ રૂપ નું થયું. પણ નામ રૂપ સત્ય છે ને, એનો અર્થ શું થાય? ફક્ત સોનું તો સોનું જ છે, એમાં ફક્ત નામ રૂપ નો આપણો ઉમેરો કરે, ત્યાં સમજજો. પછી એક નામ રૂપ માંથી બીજું નામ રૂપ થાય, બીજા નામ રૂપ માંથી ત્રીજું નામ રૂપ થાય. આમ નામ રૂપ બદલાતા રહે છે. પેલું સત વસ્તુ તો શું છે? એને જ છે. તો એના માટે આપણે ઉદાહરણ કહી લેવાનું કે પેલું સોનું છે, પેલા એ લગડી છે, શું લગડી છે, પછી એ લગડી માંથી આપણે પતરું બનાવ્યું. તો પેલા નામ રૂપ હતું લગડી, હવે નામ રૂપ શું બની ગયું? પતરું. ત્યાં સમજ. પછી એમાંથી આપણે તાર બનાવ્યા, તો પતરું માંથી પટ્ટી બની, પટ્ટી માંથી તાર બની. તો બદલાયું શું? પટ્ટી માંથી પછી તાર બન્યા, તારના ટુકડા કર્યા, તે ટુકડા કહેવાય. લાંબો હોય તો તાર કહેવાય, પણ નાનો હોય તો શું કહેવાય? ટુકડા કહેવાય. પછી એ ટુકડાને ભેગા કરીને હાર બનાવ્યો. હવે મને કહો, હારનું સર્જન થયું? ખરેખર સર્જન થયું કે ફક્ત નામ રૂપ બદલાયા? વિચાર. ફક્ત શું થયું છે? એને પતરું કીધું, પછી એને પટ્ટી કીધી, પછી એને તાર કીધો, પછી એને ટુકડા કીધા, અને પછી એને હાર કીધો. આ બહુ સરસ છે. આ સમજશે ને તો પછી અહીંયા શંકરાચાર્યજી પેલું ભાષ્ય લખે ને પછી સમજાઈ જાય. શંકરાચાર્યજી ઉપનિષદ સમજાવે ત્યાં સમજ, અને શંકરાચાર્ય સમજાવવા માટે મારે સમજાવો. એનો શું છે? સર્જન એટલે નામ રૂપ જ છે. તો ખરેખર સર્જન થયું? પણ આપણને તો શું લાગે? એ તમને નહીં લાગે. એ તો ઉબાડી ખાય ને એમ જે આનંદ આવે. નરસિંહ શું કહ્યું? હા, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુગવા, અંતે તો હે મનુ સોનું જ છે. તો તમે ઉત્પન્ન શું કરજો? વિચારી દો, ઉત્પન્ન શું થયું? ખરેખર કઈ ઉત્પત્તિ થઈ નહીં. તો એક નામ રૂપ છે, એમાંથી પેલું બીજું નામ રૂપ, ને એમાંથી ત્રીજું નામ રૂપ. નામ રૂપ બદલાતા રહે છે, વસ્તુ તો એની જ છે. એટલે વાક્ય શું કીધું? સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત. આ સૃષ્ટિ બની એમ કહીએ તો આ બની શબ્દ પછી નહીં રહે. સમજતો? આ સૃષ્ટિના સર્જન પહેલા એક સત વસ્તુ હતી, પછી સૃષ્ટિનું સર્જન થયું, પછી સૃષ્ટિ પછી પણ શું છે? સૃષ્ટિ છે. સત વસ્તુ શું થઈ ગઈ? બાકાત થઈ ગઈ. બરાબર? સૃષ્ટિ પહેલા એક સત વસ્તુ હતું, હવે શું છે? પણ સદ વસ્તુ છે કે નથી? પહેલા પણ સદ વસ્તુ હતી, હવે પણ સદ વસ્તુ છે. અને આ સૃષ્ટિનો પ્રલય થઈ ગયા પછી શું થવાનું? સદ વસ્તુ. ઘડો બન્યો એ પહેલા માટી હતો. આ સૃષ્ટિ બની પહેલા સૃષ્ટિ સદ વસ્તુ હતી. કેવી રીતે? ઘડો બન્યો એ પહેલા માટી હતી. તો ઘડો બન્યો પછી શું થયું? માટી ઉડી ગઈ. ઘડો બન્યો ત્યારે પણ માટી તો શું છે? અને ઘડાનો નાશ થઈ ગયા પછી પણ શું છે? માટી છે. તો બન્યું શું? નામ રૂપ બન્યું. પેલા માટી પિંડાકાર હતી, હવે માટી શું થઈ? ઘટાકાર થઈ. પછી એમાં આટલું તૂટી ગયું, પછી હવે એને શું કહેવાય? ઠીકરું. તો ઠીકરું પછી ઠીકરું પગ ઘસવા. પેલા માટી હતી, પછી એમાં ઈંટ બની ગયા. પછી પેલી ઈંટ ના ટુકડા થઈ ગયા, ઢેફું કે રોડા કહેવાય. એટલે નામ રૂપ છે. સમજો, પેલી માટી તો ત્યાં છે. માટીને તમે ઈંટ કહો કે રોડા કહો, માટીને તમે માટલું કહો કે શું કહેવાય?
ચીકરું કહો, પણ આ બધામાં નામ રૂપ અલગ અલગ છે. માટી તો શું છે? એક છે. બન્યું પેલા માટી હતી, અત્યારે પણ માટી છે, તૂટ્યા પછી પણ શું છે? માટી. તો પછી સર્જન ને શું કહેવાય? એટલા માટે આપણે એવું નથી ખરેખર સર્જન થયું. ખરેખર સર્જન થાય ને તો બહુ મોટો ઘોટાળો થઈ જાય. એટલે દૂધમાંથી દહીં જેવી હાલત થઈ જાય. કારણ કે દૂધમાંથી એકવાર દહીં બની પાછું દૂધ બની શકે નહીં, રિવર્સ નહીં થાય પછી. તો માટીમાંથી ઘડો બન્યો, ઘડો બન્યો ત્યારે માટી છે, અને ઘડો ફૂટી ગયા પછી પણ શું છે? માટી. બધામાં પેલી માટી તો શું છે? એ તો માટી સત્ય. અરે ભાઈ માટી સત્ય નહીં. માટી સત્ય કે તો બીજી માટી ક્યાં શોધવાની? અસત વસ્તુ માટી છે એમ સત વસ્તુ છે, બધે જ છે. એટલે ભગવાન શું કે છે? સતઃ અભાવ. એ સત વસ્તુનો ક્યારેય અભાવ થતો નથી. નામ રૂપ બદલાઈ ગયા તો વસ્તુ તો એની એ જ છે. એનો અર્થ ખરેખર સર્જન થયું નહીં, ફક્ત શું થયું? નામ રૂપ ઉમેરાયા. પણ ખરેખર એ સાચો ઉમેરો છે. એડિશન તો છે, જ્યાં સમજવાનું. માટી છે ને પેલો ઘડો, એનું શું થયું? ઉમેરો છે. પણ એ ઉમેરો ખરેખર છે? ઉમેરો કેવો પડે? નામ રૂપ નો. સોનું છે, સોનું માંથી હાર બન્યો છે, હાર એ નામ રૂપ છે, સ્વીકારવો પડે ને. એ ઉમેરો સ્વીકારવો પડે, પણ એ ઉમેરાને સત્ય માનવાની જરૂર નથી. ઉમેરો તો છે. જીવ અને શિવ આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ 14 લોક. આપણે આ લોકમાં જ હજી અટવાયેલા છે. ભગવાન શું કહે છે? નચિનતા કે ભગવાને કેટલા લોક બનાવ્યા? 14 નહીં, અનંત લોક છે. કોટી બ્રહ્માંડ પણ. જો વિચારો હવે એનો અર્થ શું છે? માટીમાંથી તમે ગમે એટલા ઘડા બનાવો, માટીમાં કઈ ઉમેરો થયો? ઉમેરો થયો? 1 કિલો સોનામાંથી તમે 1000 હાર બનાવો કે 10,000 તમે હાર બનાવો, તો 1 કિલો સોનામાં ઉમેરો થયો? 10,000 હાર 10,000 હાર બનાવ્યા પછી પણ સોનું તો શું છે? 1 કિલો જ છે. ઉમેરો થયો નથી થતો. સમજજો બરાબર. કોઈ પ્રકારનો ઉમેરો નથી થતો. ફક્ત નામ અને રૂપ બદલાતા રહે. તો નામ રૂપ જે છે પરિવર્તનશીલ છે, બદલાતા રહે છે. તો જે પરિવર્તનશીલ છે એને આપણે સત્ય કહી શકીએ ને. અને જે અપરિવર્તન અવિકારી જે છે તત્વ, એ જ સત્ય છે. જો આટલું આ પાક્કું થઈ ગયું કે સર્જન એનો અર્થ થયો ફક્ત નામ અને રૂપનો ઉમેરો કરે. અને એ ઉમેરો સત્ય નથી. એનો અર્થ થયો ખરેખર સૃષ્ટિ થઈ એ ફક્ત નામ અને રૂપનો ઉમેરો છે. નામ અને રૂપનો ઉમેરો જ થતો રહે. પછી એમાં પછી પરિવર્તન આવતું રહે. જો સમજતો. જો એટલા માટે આપણે શાસ્ત્રમાં પણ કહેવામાં આવે, વિજ્ઞાન પણ કહે છે, કોઈ નવી વસ્તુ ઉત્પન્ન થતી નથી. સમજો. સંપૂર્ણ વિજ્ઞાન પણ શું કહે છે? એમાં જ શું થતું રહે છે? બદલાતું રહે છે, રૂપાંતર થતું રહે છે. શક્તિ તો એની જ છે. એ જ શક્તિ શું થતી રહે છે? રૂપાંતર થતી રહે છે. આપણે ભલે એમ કે નાશ થઈ ગયો, પણ હકીકતમાં નાશ થતો નથી. એનું નામ રૂપ બદલાઈ ગયું. એટલા માટે જો આપણે એમ કે શરીરનો નાશ થયો એમ નહીં કે શરીર પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયું. જો સમજો, આપણે દરેક વાક્ય પણ આ જ્ઞાનને પ્રગટ કરે છે, તત્વજ્ઞાનને પ્રગટ કરે. નાશ થયો જ નથી. એ પંચમહાભૂતનું શરીર હતું. પંચમહાભૂતનું શરીર શું થઈ ગયું? પંચમહાભૂતમાં. એનો અર્થ શું થયો? પહેલા પંચમહાભૂત શરીર નામ રૂપ તરીકે હતું. એ જ પંચમહાભૂત પાછા શું થઈ ગયા? પોતપોતાની માત્રામાં લીન થઈ ગયા. સમજો.
આમ કોઈ વસ્તુનો નાશ થતો જ નથી, એટલે નાશ થઈ શકે જ નહીં, ફક્ત નામ અને રૂપ બદલાતા. આ ગુલાબ પણ પંચમહાભૂત છે, તો સમજો જગતની દરેક વસ્તુ શું છે, પંચમહાભૂત માત્ર જ છે. નામ રૂપ અલગ અલગ છે, મૂળમાં તો એ પંચમહાભૂત છે. તો કે પંચમહાભૂત સત્ય છે કે નહીં? એ પંચમહાભૂત પણ શામાંથી ઉત્પન્ન થયા? આત્મામાંથી ઉત્પન્ન થયા. પણ મને તો પંચમહાભૂત દેખાય છે અને એ પંચમહાભૂત મને તો સત્ય લાગે છે, આત્મા મેં તો જોયો નથી. તો એને માટે પ્રમાણ ગઈકાલે જોઈએ, એને માટે પ્રમાણ કોણ છે? શાસ્ત્ર પ્રમાણ છે. અને ગઈકાલે આપણે જોઈએ તમે છો કે નથી, તમે સત આત્મા છો. અને એમાંથી શું થાય છે? આ પંચમહાભૂત ની ઉત્પત્તિ થઈ, એ પંચમહાભૂત માંથી પછી શું થયું? એનું સ્થૂલીકરણ થયું, એમાંથી પછી ઔષધિ. આત્મામાંથી આકાશની આત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયોરગ્નિ, અગ્નિરાપ, આપ પૃથ્વી, અદ્ય પૃથ્વી, પૃથિવ્યામ ઔષધય, ઔષધિભ્ય અન્નમ. એમાંથી આ શરીર બને. પૃથ્વીમાંથી આ વનસ્પતિ ઉત્પન્ન થઈ, એ વનસ્પતિઓમાંથી આ શરીર બન્યા. અને શરીર ફક્ત મનુષ્ય શરીર જ નથી. આમ શું થતું રહે? એ જ આત્મા પંચમહાભૂત બની ગયો, એ જ પંચમહાભૂત માંથી ઔષધિ બની, એ જ ઔષધિ માંથી પછી આ શરીર બન્યું. પણ કે આ બધામાં હજુ વિચાર એટલા માટે આત્મા તો સર્વત્ર છે, પણ આ બધા નામ રૂપમાં આપણી બુદ્ધિ એવી અટવાઈ ગઈ કે એનું અધિષ્ઠાન જે આત્મા છે એ શું થઈ ગયું? ખોવાઈ ગયું છે. અને એટલા માટે આ બધું જે પણ કઈ છે, જેને સ્થૂળ શરીર કહો કે આ જગત કહો, એ બધું છે એમ આપણે અનુભવીએ છે. એટલે એ સદ વસ્તુ તો છે, પણ આપણે હવે એને સત્ય માની લીધું. જે વિકારી છે એને શું માની લીધું છે? સત્ય માની લીધું, એને સર્વ માની લીધું આપણે, અને એને જ આપણે સમર્પિત થઈ ગયા. એટલે આપણું જીવન હવે કોને માટે જીવીએ છીએ? આપણે એ નામ અને રૂપ માટે જ જીવીએ. એક નામ રૂપ આપણા જીવનમાંથી નીકળી ગયું એટલે આપણને એવું લાગે જાણે કે આપણું જીવન ખાલી થઈ ગયું, શૂન્ય અવકાશ થઈ ગયો. જો આ સમજજો, જગતમાં લાખો નામ રૂપ છે, પછી એક નામ રૂપ ઓછું થયું એમાં તો આપણે દુઃખી થઈ જઈએ. એટલે નામ રૂપ ની બાદબાકી થાય એટલે આપણે દુઃખી થઈ જાય. નામ રૂપ નો ઉમેરો થાય ને ત્યારે આપણે શું છે? ઘરમાં પૌત્ર આવ્યો એટલે તો પછી આમ જોવા જેવું. કોઈ ગુજરી ગયું તો શું? એટલે નામ રૂપ નો ઉમેરો થાય તો આપણે ખુશ થઈએ છીએ, અને નામ રૂપ ની બાદબાકી થાય તો શું કરીએ છીએ? આપણે દુઃખી થઈ. વિચારજો કોને માટે તમે દુઃખી થાય? ઉમેરા માટે આપણે ખુશ થઈ, બાદબાકી માટે આપણે શું કરતા રહે? દુઃખી થતા રહીએ. એટલે ભગવાન શું કહે છે? પંડિતા હા ન અનુશોચન. જે આ સત્ય આત્માને જાણે છે એને ક્યારેય શોક કરવાનો રહેતો જ નથી. કેમ? કારણ કે કોઈ ઉમેરો પણ નથી અને કોઈ ઘટાડો પણ. ફક્ત શું છે? એક નામ રૂપમાંથી બીજું નાશ જેવી કોઈ વસ્તુ છે. હા, પણ તો પણ આપણે હું દુઃખી છું તો હકીકત નથી. ભૂલી ગયો હું દુઃખી છું, હું હતાશ છું, હું નિરાશ છું, હું માંદો છું, મને હાર્ટ એટેક આવી ગયો, મને બીપી છે. આ બધું આપણે દુઃખ જો વિચારીએ. બીપી શરીરનું વધ્યું, તમારું વધ્યું. પણ દુઃખી શરીર થયું. દુઃખી કોણ થાય? શરીરનું બીપી વધી ગયું તો દુઃખી કોને થવાનું? હાય હાય કોને કરવાની? પણ કોણ હાય હાય કરે? હાર્ટ એટેક આવી ગયો, બરાબર, પણ હાર્ટ એટેક કોને આવ્યો? હૃદય ને શરીર ને હાર્ટ એટેક. હૃદય ને હાર્ટ એટેક આવ્યો તો દુઃખી કોને થવાનું? હૃદય દુઃખી થવાનું. મને એટેક આવ્યો, પણ હૃદય રડે છે. એ તો હાર્ટ એટેક ખાતે એમ પમ્પિંગ પકડતું જ રહે. વિચાર. અચ્છા, તમે હસો છો એ કોના કરો છો? તમારી મૂર્ખતા પર જ તમે હસી રહેતા. સમજશો? વેદાંત તમારી મૂર્ખતા જ પ્રગટ કરો.
અને તમે જ હસો છો ત્યાં સમજો. આ જ વેદાંતની મજા છે. ભલો રડતો ને હું હસાવ્યા છું. આજના વેદાંત આ સમજો. કોને માટે આપણે જીવન સમર્પિત છે? કોને માટે આપણે દુઃખી છે? નામ અને રૂપ માટે. સમજતો આ ઘર, આ મારું ઘર, આ કોનું ઘર તમારું? વિચારી જજો. ગમે તે તમે બધું નામ રૂપ જ છે અને એ નામ રૂપ તો પરિવર્તનશીલ છે. અનુભવ થઈ રહ્યો છે. આ સંસાર પોતે જ પ્રકટ કરે છે કે હું વિકારી છું, છતાં આપણે તેને શું છે ટકાવવાનો પ્રયત્ન. સંસાર કહે છે હું વિકારી છું, હું પોતાને પુરવાર કરું છું, વિકારી છું, અને છતાં આપણે તો શું માનીએ છીએ? કાયાકલ્પ કરવાનું. શું કરવાનું? કાયા. અચ્છા, જેટલા રામદેવ બાબા, મને કહેવામાં કોઈ શરમ નહીં, જેટલા રામદેવ બાબાને યોગાસનમાં જાય છે, શાના માટે જાય છે? પાતંજલિ યોગ માટે જાય કે સ્વાસ્થ્ય માટે જાય છે? એ બધાની દ્રષ્ટિ ક્યાં છે? આ સ્થૂળ શરીર પર જ છે. જ્યાં સમજજો. અને પાતંજલિ મહારાજ તો શું કે છે? એ સમાધિ સુધી પહોંચવાનું. બધા સ્થૂળ શરીર પરથી ઊંચા નથી આવતા. વિચારી છે. એ સારું છે. કેમ? એ ઘરે ખાટલામાં ભૂતો રહે એના કરતા સારું છે. ખબર ઉઠી યોગાસન કરે. પણ દ્રષ્ટિ તમારી ક્યાં? પાછી એક સ્થૂળ શરીર પર. આટલું વજન ઘટી ગયું, આટલું વજન સારું થઈ ગયું, મારું ઘૂંટણ બગડે. તો એટલે ચર્ચા પણ શાની છે? એટલે મને આ મનુષ્ય બુદ્ધિ એવી છે કે બધે ગોળ ફરીને પાછો પોતાના શરીર પર આવીને જ ઉભો રહે છે. ગમે ત્યાં જાય વળી પણ ના પડશું. આ ના પણ એમ કે એનો અર્થ શું થયો? એ ગમે ત્યારે ફરે પણ પાછો ક્યાં આવીને ઉભો રહે? પાછો ત્યાં આવીને ઉભો રહે. એમને એક બેન તમારી વાત બધી મારું પણ મારું એટલે કોણ? મને કહો. એ મારું એટલે કોણ? આ શરીર, આ મન, આ બુદ્ધિ, આ ઇન્દ્રિય. એકદમ મને એક વાર મારે ઘેર જાઉં ને એટલે મને શાંતિ. એ મારું ઘર એટલે શું સમજો? અને એટલા માટે જે છે જ નહીં, અસત ભાવ, જે છે જ નહીં, જે મિથ્યા છે એને માટે આપણે જીવન સમર્પિત કરી દીધું. જે સત્ય વસ્તુ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરતા જ નથી. અને એટલે શંકરાચાર્યની ભાષા બહુ સુંદર છે. જો હવે ભાષામાં એતસ્મિન કાલે અવિદ્યા કામ કર્મ નિબધ્નાની કાર્યકરણાની શાંતાની ભવંતી. શંકરાચાર્યજી કહે છે જ્યારે આ બધી વસ્તુ શાંત થઈ જાય, આપણે જોયું ને કે આ કાર્યકરણ સંઘાત છે, મન છે, અને મનમાં રહેલી અવિદ્યા, અવિદ્યાને કારણે ઈચ્છા, ઈચ્છાને કારણે કર્મ, અને કર્મને કારણે બંધન. આ બધી વસ્તુ જ્યાં શાંત થઈ જાય છે તેષુ શાંતેષુ આત્મ સ્વરૂપમ ઉપાધિભિ અન્યથા વિભાવ્યમાનમ અદ્વયમ એકમ શિવમ શાંતમ ભવતિ. તો ત્યારે તે ખરેખર બધો નાશ થઈ ગયો, કઈ જ નથી. કાર્યકરણ સંઘાત પણ નથી, અવિદ્યા પણ નથી. જો વિચારી દો, સુઈ ગયા પછી હું રશિયા ભાષા જાણતો નથી એવું જ્ઞાન છે? ત્યાં અજ્ઞાન? ઊંઘી ગયા પછી અજ્ઞાન છે? જ્ઞાન છે? કઈ જ નથી. અવિદ્યા પણ નથી. જો અજ્ઞાન નથી તો અવિદ્યાને કારણે જે ઈચ્છા જન્મે છે એ પણ નથી. ઈચ્છા પણ નથી, કર્મ પણ નથી. કર્મ નથી તો પછી શું છે? બંધન પણ નથી. અને એનું એ જ કોણ છે? કાર્યકરણ. એ જ આ કાર્ય અને કરણ છે. કર્મ ફળ રૂપે આપણને શું મળ્યું છે? આ કાર્યકરણ સંઘાત આપણને મળ્યો. શાંતાની ભવંતી. આ બધી વસ્તુ શું થઈ જાય? જયારે સુઈ જઈએ છે ત્યારે બધી વસ્તુ શાંત થઈ જાય. કોઈ વસ્તુ નથી. એ સ્વપ્ન પણ જોતો નથી, જાગતો પણ નથી. ન સ્વપ્નાન પશ્યતિ ન જાગ્રતિ. એ જાગતો પણ નથી, એ સ્વપ્ન પણ જોતો નથી. તે શું શાંતે શું? એ જયારે શાંત બધું થઈ ગયું છે એમાં આત્મ સ્વરૂપ ઉપાધિભિ અન્યથા વિભાવ્યમાનમ. ત્યારે તમે છો કે નથી? ત્યાં ગઈકાલે મેં કીધું ઊંઘી ગયા પછી તમે છો કે નથી? ઊંઘમાં તમે હતા કે નતા? અને ત્યાં સુખનો અનુભવ થયો એ પણ કોને ખબર છે? જો એટલું વારંવાર કહેતી ન, સુખમાં બે અનુભવ છે. મને કઈ ખબર નથી અને હું શાંતિથી સુઈ ગયો. મને
કઈ ખબર નથી અને હું શાંતિથી શું. આ બે અનુભવ છે. તે અનુભવ કરવા વાળો તમે ત્યાં છો કે નથી? એટલે શંકરાચાર્યજી કહે છે ત્યાં તમારું જે આત્માનું જે સ્વરૂપ છે કેવું છે? ઉપાધિથી અન્યતા, ઉપાધિ વગરનું, ઉપાધિ રહિત. એ તમે સત આત્મા ત્યાં છો જ. વિભાવ્ય માનમ એ ત્યાં અભિવ્યક્ત થાય જ છે. વિભાવ્ય માનમ એટલે કે એ ત્યાં પ્રગટ થઈ જ રહ્યો છે. જો વિચારજો. અને આત્મા કેવો છે? અદ્વયમ એકમ શાંતમ શિવમ. ત્યાં અશાંતિ છે, ત્યાં દુઃખ છે, ત્યાં બે છે નહીં. એક અદ્વિતીય આત્મા માત્ર ત્યાં છે. એતામ અવસ્થામ પૃથિવ્યાદિ અવિદ્યાકૃત માત્ર અનુપ્રવેશેન દર્શયતુમ દ્રષ્ટાંતમાહ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ અવસ્થા સુષુપ્તિ અવસ્થાને ચર્ચા કરીને પછી હવે શું કરે છે? આ જે આત્મા જે છે જેનો બધે ઉપાધિની શાંત થઈ ગઈ, પણ તમે શાંત નહીં રહ્યા. તમે તો શું છે? તમે વિલીન થઈ ગયા ને? તમે રહો છો, પણ તમે એ કોણ છો? જે બધી વસ્તુ નથી, ઉપાધિ નથી, વલસાડ નતું, ખાટલો નતો, ત્યારે પણ તમે તો છો. પછી જયારે સ્વપ્ન જુઓ છો ત્યારે પણ તમે તો છો. અને જાગ્યા પછી પણ શું છે? તમે તો છો. તમે અવિકારી આત્મા છો, જે સુષુપ્તિ અવસ્થામાં પણ વિભાવ્ય માનમ છે જ ત્યાં પ્રગટ થઈ જ રહ્યો છે. જે વિચાર્યું. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુમાં એક અદ્વિતીય આત્મા તો હંમેશા પ્રગટ થતો જ રહે છે. છે તરીકે શું છે? એ પ્રગટ થાય જ છે. વિભાવ્ય માનમ. એ જાગ્રત અવસ્થા હોય, સુષુપ્તિ અવસ્થા હોય ત્યારે કાર્યકરણ સંઘાત સાથે એ દેખાઈ રહ્યો છે. જયારે સુઈ જઈએ ત્યારે શું થાય છે? સ્વપ્નમાં અને જાગ્રતમાં એ ઉપાધિ સાથે છે. પણ સુઈ જઈએ ત્યારે શું થાય છે? ઉપાધિ ભી અન્યતા. ઉપાધિઓથી અન્ય સ્વરૂપે, ઉપાધિથી સ્વતંત્ર અન્ય આત્મા શું છે? વિભાવ્ય માનમ. એ ભાસી જ રહ્યો છે. જો વિચાર, એક સીધો નિયમ છે કે કોઈ પણ વસ્તુ જયારે આપણને એક રૂપે દેખાય, એ જ વસ્તુ જયારે આપણને બીજા રૂપે દેખાય, તો એનો અર્થ શું થયો? આના વગર પણ એ વસ્તુ શું છે? છે કે નથી? લાલ રંગનું ગુલાબ એમ જયારે કહીએ તો લાલ રંગનું ગુલાબ છે. જો સમજો એટલે આપણે એમ માની લઈએ કે ગુલાબ લાલ હોય, પણ જો મને સફેદ ગુલાબ જોવામાં આવે તો પછી હું શું નક્કી કરી શકું? ગુલાબ ફક્ત લાલ જ હોય એવું જરૂરી નથી, એ સફેદ પણ હોઈ શકે. એમ અત્યારે આપણને જે આત્માનો અનુભવ થઈ રહ્યો છે એ આત્મા કાર્યકરણ સંઘાત સાથે છે. હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું, આ માની લીધું. મનો ઉપાધિ સહિત નો આત્મા આપણે હું પોતાને કેવી રીતે માની લીધા છે? કાર્યકરણ સંઘાત વાળા માની લીધા. પણ સુષુપ્તિમાં કઈ પ્રકારથી આપણે પોતાનો અનુભવ કરીએ છીએ? ઉપાધિ અન્યતા. સર્વ ઉપાધિઓથી અન્ય આપણે એનો અનુભવ કરી જ રહ્યા છે. તો પછી હવે પ્રશ્ન એ થાય આત્મા સોપાધિક છે કે નિરુપાધિક છે? કારણ કે આત્માનો આપણે બે રીતે અનુભવ કરીએ. ઉપાધિ સહિત પણ આત્માનો અનુભવ થઈ રહ્યો છે. અને સુષુપ્તિમાં શું થાય છે? ઉપાધિથી અન્ય, ઉપાધિથી રહિત આત્માનો અનુભવ થાય. એટલે વિચારવું પડે હવે કે તો પછી આત્માનું સ્વરૂપ શું? સોપાધિક આત્મા કે નિરુપાધિક આત્મા? એટલે બધા દ્વૈતવાદીઓ શું કે છે? સોપાધિક આત્મા. સમજજો. વેદાંત સિવાયના બાકીના બધા શું કે છે? સોપાધિક. જીવ સત્ય છે. સોપાધિક આત્માને જીવ કહેવાય. જીવાત્મા આપણે અને વેદાંત કે એક જ ડગલું આગળ ચાલો. જો એટલા માટે આખો ક્લાસ મેં જેને માટે લીધો ને, જેને તમે ઉપાધિ કહો છો, શું એ ખરેખર ઉપાધિ છે ખરી? ઉપાધિ તો ફક્ત નામ રૂપ નો શું છે? ઉમેરો જ છે. જો નામ રૂપ નો ઉમેરો ઉપાધિ છે તો પછી સોપાધિક આત્મા છે?
જ્યારે સ્વોપાધિક છે એમ કહો છો ત્યારે પણ આત્મા તો કેવો છે? નિરુપાધિક જ છે. ઘડો તમે એમ કહો માટી ઘડો બની ગઈ ત્યારે પણ ખરેખર તો ત્યાં શું છે? એટલા માટે મેં ઉદાહરણ શું હતું કે જયારે 1 કિલો સોનામાંથી 10,000 ચેઇન બનાવવામાં આવી ત્યારે પણ ત્યાં તો શું છે? 1 કિલો સોનું જ છે. એ જ રીતે નિરુપાધિક આત્માનો તમને અનુભવ થઈ રહ્યો છે અને જાગ્રત અને સ્વપ્નમાં સ્વાભાવિક આત્માનો અનુભવ થઈ રહ્યો છે. એટલે આપણને એમ લાગે આત્મા બે છે. જો એટલા માટે આ બધા દ્વૈતવાદીઓ ને એ લોકોને બહુ મોટી મગજમારી. હું સગુણ આત્માનું ચિંતન કરું કે નિર્ગુણ આત્માનું ચિંતન? જાણે આત્મા બે હોય. એક આત્મા કયો? સગુણ. બીજો આત્મા કયો? નિર્ગુણ. સમજો. એટલે જયારે આત્મા સ્વોપાધિક છે એમ જયારે કહીએ છે ત્યારે પેલી ઉપાધિ તો વિકારી છે, ફક્ત નામ અને રૂપનો ઉમેરો જ છે. તો પછી આત્મા તો કેવો છે? વાક્ય સ્વોપાધિક છે કે સ્વોપાધિક દેખાય છે? દેખાય. આકાશ ભૂરું છે કે આકાશ દેખાય છે? દેખાય. સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? દેખાય છે. એ જ રીતે આત્મા સ્વાભાવિક દેખાવા માત્રથી એ સ્વોપાધિક બની જતો નથી. આત્મા તો કેવો છે? શિવમ શાંતમ એક અદ્વયમ છે. અને એ જ આત્માનું સ્વરૂપ છે. એ તમારું સ્વરૂપ. આ આત્માનું એટલે તમારું સ્વરૂપ છે. પણ એ જ આત્મા શું છે? એક અદ્વિતીય હોવા છતાં પણ આપણને તો કયા પ્રકારથી દેખાય છે? એટલે શંકરાચાર્યજી કહે છે આ પૃથ્વી ઉપાધિ સહિતનો આત્મા આપણે દેખાઈ રહ્યો છે. એટલે જે દેખાય છે એને સત્ય માની લીધું, પણ ખરેખર એ સત્ય નથી. કે જે વિકારી હોય એ હંમેશા સત્ય હોઈ શકે. અને એટલા માટે એ સત્ય આત્માને જો આપણે સમજવો હોય તો સુષુપ્તિમાં જે આપણને નિરુપાધિક આત્માનો, ઉપાધિ વિનાના જે આત્માનો અનુભવ આપણને થઈ રહ્યો છે એ આત્માનું સાચું સ્વરૂપ છે. જાગ્રતમાં જે આપણે અનુભવ કરી રહ્યા છે એ આત્માનું સાચું સ્વરૂપ નથી. અને એટલા માટે એને પ્રગટ કરવા માટે શું છે? હવે પછીનો આ 7મો મંત્ર છે. જો સમજો. એટલે પ્રશ્ન એવું છે કસ્મિન સર્વે સંપ્રતિષ્ઠિતા ભવંતિ. આ સર્વે વસ્તુઓ ક્યાં પ્રતિષ્ઠિત છે? એટલે કે સર્વ વસ્તુઓને અધિષ્ઠાન શું છે? તો કે એનું અધિષ્ઠાન તો એક અદ્વયમ શાંતમ શિવમ, આ આત્મા માત્ર. અને એ આત્મા જ સત્ય છે. બાકીની બધી વસ્તુ ફક્ત ઉમેરો છે. જ્યાં તમે મિથ્યા નહીં કહે, એ મિથ્યા શબ્દ કાઢી નાખો. ફક્ત નામ રૂપનો શું કરતા રહીએ છીએ? ઉમેરો કરીએ છીએ. અને એ ઉમેરો પાછો સત્ય તો છે જ ને. સૃષ્ટિ એટલે ઉમેરો. શાનો ઉમેરો? નામ અને રૂપ. એ નામ રૂપનો ઉમેરો થતો રહે છે, પણ સોનાને કઈ થતું નથી. એ જ રીતે આત્મામાં અનેક બ્રહ્માંડ, કોટી બ્રહ્માંડ ઉમેરાતા રહે. આત્મા તો કેવો છે? એક અદ્વિતીય સ્વરૂપ છે. આગળ આપણે બીજી વાર મળીશું ત્યારે આગળ ચાલો. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ